નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચનો ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહેતા ગાંધીનગરની ટીમે ઢાંક્યા ધામા। વાગડા તાલુકાના એક ગામમાં ધામા નાખી 2.5 કરોડ રૂપિયાના વાહનો જપ્ત કર્યા। માટી ચોરો સામે કરી કાર્યવાહી। કલાકાર જસવંત નથુ કાળાવાળાની 75 વર્ષની અનોખી ઉજવણી। કલા યાત્રાની ઉજવણી માટે પેઇન્ટિંગ પ્રદર્શન યોજ્યું। નર્મદા નદીમાં ભરતીના પાણી કિનારે પડી વળતા વાહન ચાલકો ફસાયા। ભરતીના પાણી આવી જવા છતાં વાહન ચાલકો સમયસર ન નીકળતા પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો અહેવાલ। ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવતું। સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ કહ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે। તેવામાં ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ નિભાવતા પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ A, B અને C ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ પર દરેક પોલીસ મથક પર બંબાખાનાથી માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ પર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે। સામપક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા છે। સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે અને ભરૂચનું કોઈ પણ પોલીસ મથક કોઈ પણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી નગરની ગ્રામ પંચાયતમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો। રાજપાડી ગ્રામ પંચાયતમાં વહેલી સવારે કોઈ અગ્રમ્ય કારણોસર આગ લાગતા ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાની વાત નગરમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામ પંચાયત ખાતે લોકો દોડી આવ્યા હતા। ફાયર ફાઈટર તેમજ ગ્રામજનોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બનાવ અંગે કોઈને જાનહાનિ થવા પામી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે અને બનાવમાં મૃત્યુના કેસો પણ નોંધાઈ રહ્યા છે। રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત વતાવી રહ્યો છે। ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું। ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ BTETના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંસ્થા દ્વારા આવનારા બીજા 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ત્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનોને સતત ધમધોકતા તાપમાં ફરજ બજાવતા હોય છે તેમની મદદે રહેનાર છે। કલાકાર જસવંત નાથુ કાળાવાળાની 75 વર્ષની કલા યાત્રાની ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જસવંત નથુ કાળાવાળાની 75 વર્ષની કલા યાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે 25 અને 26 2 દિવસ દરમિયાન 8મા વૈકિત ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। કલાકાર જસવંત નથુ કાળાવાળાએ તેઓની કલા યાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું કહ્યું હતું। પેઇન્ટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અગ્રણીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી। આ પ્રદર્શન તારીખ 26 મેના રોજ સવારે 7:30 થી રાત્રે 9 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવનાર છે। ભરૂચ જિલ્લામાં મોટા પાયે માટી ખનન ચાલતું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ ઉનાળાની ગરમીમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ એસીની કેબિન છોડવી નથી, જેના પગલે વાગડા તાલુકાના વજાપાડામાં ગાંધીનગરની ટીમે દરોડા પાડી 8 જેટલા વાહનો જપ્ત કરી ગેરકાયદેસર માટી ખનન ઉપર દરોડા પાડી 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગેરકાયદેસર માટી ખનન કરનારા બંને રાજકીય વર્ગ ધરાવતા હોવાની માહિતી સપાટી ઉપર આવી છે। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના વજાપાડા ગામની અંદર ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની
ફરિયાદ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડને થતાં ભરૂચનું ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને ગાંધીનગરની ટીમે ગેરકાયદેસર માટી ખનનની જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા, જેના પગલે ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો હતો અને ભાગમ ભાગ થઈ ગઈ હતી. માટી ખનન કરી રહેલા લોકો પણ પોતાના વાહનો મૂકી ભાગવાના પ્રયાસો કરતા હતા, પરંતુ ગાંધીનગરની ટીમે દરોડા પાડી ઘટના સ્થળ ઉપરથી 4 જેસીબી અને 4 ડમ્પરો મળી અંદાજે 2.5 કરોડ ઉપરાંતના વાહનો જપ્ત કરી દહેજ ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરના ફ્લાઇંગ સ્ક્વોડના ટીમના અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર માટી ખોદકામ પ્રકરણમાં ભાજપના જ હોદ્દેદારના પિતા હોવાનું તથા અન્ય એક વ્યક્તિ હોવાના પણ પુરાવા સામે આવ્યા છે, જેના પગલે ગાંધીનગરની ટીમે પણ બંને સામે કાર્યવાહી શરૂ કરી છે. વાહનો જપ્ત કરવા સાથે કેટલી માટી ચોરી કરી છે તે અંગે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ભરૂચના નર્મદા કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની રહી છે. નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાર વાહન ચાલકો ફસાતા હોય અને જીવના જોખમે લોકોએ પોતાના વાહનો બહાર કાઢવા પડતા હોવાના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો તાપમાં શેકાઈ રહ્યા છે. સાંજના સમયે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે. ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા કિનારે મજા માણવા માટે ગયેલા વાહન ચાલકોને મજા માણવી મુશ્કેલ બની હતી. જી હા, વાત કરીએ ભરૂચના ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે મજા માણવા માટે ગયા હતા. આ સમયે પૂનમનો દિવસ હોય અને નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણીએ કિનારા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. આ સમયે નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાય વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા. વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહા મુસીબતે પોતાના વાહનો બહાર કાઢ્યા હતા. આ વાહન ચાલકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલમાં જ નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતમાં 60 લોકો ડૂબી ગયા હતા. ત્યારબાદ ગતરોજ ભરૂચના લોકો દિવેરમાં 2 યુવાનો ડૂબી ગયા હતા. ત્યારે નર્મદા કિનારે પણ કોઈ આ પ્રકારની જાનહાનિ ન સર્જાય તેની તકેદારી રાખવી પણ જરૂરી છે. ભરૂચના દુબઈ ટેકરીમાં મહાકાળી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચમાં આવેલા દુબઈ ટેકરી ખાતે 2 દિવસથી ચાલનારી મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે 9 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીની શોભાયાત્રા મક્તમપુરથી દુબઈ ટેકરી સુધી યોજાઈ હતી, જેમાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના ઓસાળાના સેવક કૌશિકભાઈ ઇડોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા મક્તમપુરથી નીકળી દુબઈ ટેકરી સુધી ભારે આનંદ અને ઉલ્લાસમાં નીકળી હતી અને લોકો ડીજેના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આવતીકાલે તારીખ 26મી મેના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચનો ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહેતા ગાંધીનગરની ટીમે ધાંધ્યા ધામા. વાગરા તાલુકાના એક ગામમાં ધામા નાખી 2.5 કરોડ રૂપિયાના વાહનો જપ્ત કર્યા. માટી ચોરો સામે કરી કાર્યવાહી. કલાકાર જસવંત નથુ કાળાવાળાની 75 વર્ષની અનોખી ઉજવણી. કલા યાત્રાની ઉજવણી માટે પેઇન્ટિંગ પ્રદર્શન યોજ્યો. નર્મદા નદીમાં ભરતીના પાણી કિનારે પડી પડતા વાહન ચાલકો ફસાયા. ભરતીના પાણી આવી જવા છતાં વાહન ચાલકો સમયસર ન નીકળતા પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાના અહેવાલ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.